હાય ફોક્સ, આઈ એમ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે પાણીના ત્રિબિંદુ માટે અને કોઈ પણ પદાર્થના ત્રિબિંદુ માટે એકચ્યુઅલી ઘણા બધા ન્યુમેરિકલ્સ જે કર્યા હતા સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 5, જે બેઝિકલી ટેમ્પરેચર સ્કેલ ઉપર ડિપેન્ડન્ટ હતા. એની પહેલાના લેક્ચરમાં મેં તમને બે ઉષ્માઓ સમજાવી હતી. એક હતી વિશિષ્ટ ઉષ્મા અને એક છે ગુપ્ત ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મામાં શું થશે? જ્યારે તાપમાનનો તફાવત જોવા મળે, ધ્યાનથી સમજજો મિત્રો. સ્મોલ s બરાબર આપણે લખીએ છીએ q upon m delta t. સ્મોલ s બરાબર આપણે લખીએ છીએ q upon m delta t. આ શેના માટે છે? તો કે સ્મોલ s ને કહેવાય છે વિશિષ્ટ ઉષ્મા, સ્પેસિફિક હીટ. બરાબર? તો અહીંયા q બરાબર લખી શકાય ms delta t. તો એનો મતલબ એવો થયો કે m દળના પદાર્થનું તાપમાન ડેલ્ટા t જેટલું વધારવા જરૂરી ઉષ્મા નો જથ્થો Q છે. બરાબર? અહીંયા ડેલ્ટા t જેટલું તાપમાન વધતું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો Q છે. આ ઉપરાંત બીજું એક કહું તમને, તો કે આ ઉપરાંત આપણે વાત કરી હતી L બરાબર Q છેદમાં M, અથવા લખીએ Q બરાબર LM. આ જે છે Q બરાબર LM ની જે વાત કરી છે એને કીધું છે ગુપ્ત ઉષ્મા. આ L જે છે એનું નામ આપ્યું છે ગુપ્ત ઉષ્મા, અથવા એનું બીજું નામ છે રૂપાંતરણની ઉષ્મા. બરાબર? આના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી જ છે આપણે, એવું નથી કે નથી કરેલી. તો આનો મતલબ એમ થયો કે m દળના પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેઝ ચેન્જ કરવાની વાત છે. બરાબર? અવસ્થામાં સંપૂર્ણ એટલે કે 100%, 100% રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માનો જથ્થો. બરાબર? આ બંને સૂત્ર જે છે Q બરાબર ms delta t, Q બરાબર LM, આપણે સમજવા જોઈએ. રીઝન હું તમને કહી દઉં ને યાર, કે જ્યારે તાપમાનનો તફાવત જોવા મળતો હોય ત્યારે આ કરશું. જ્યારે રૂપાંતરણ ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ અથવા ઘનમાંથી ડાયરેક્ટ વાયુ પણ થતું હોય ત્યારે આ કરશું. તો એના માટે L ની અલગ અલગ કિંમતો છે. આપણે 4 કિંમતો જે છે, 4 કિંમતો કોની માટે? પાણી માટે, H2O માટે યાદ રાખવાની છે. કઈ યાદ રાખવાની છે? તો કે સૌથી પહેલા હું તમને કહી દઉં SI. આ SI ની કિંમત આપણે યાદ રાખવાની છે, જે છે 2100 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. બરાબર? 2100 જૂલ. આમ તો છે ને 2060 છે, પણ એપ્રોક્સિમેટલી 2100 લઈ શકે. 2100 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. SI છે ઈ શું છે? બરફની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. આ જે છે યાર, આ છે બરફની વિશિષ્ટ ઉષ્મા. એના તાપમાનમાં ફેરફાર થતો હોય, બરાબર, ત્યારે આપણે આ કિંમતનો ઉપયોગ કરશું. હવે તમને કહી દઉં S વોટર. તો આ છે 4200 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન અહીંયા. બરાબર? આ પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે. પાણીમાં જ્યારે ડેલ્ટા ટી નો ફેરફાર થતો હોય અને આ સૂત્રનો ઉપયોગ કરવો હોય ત્યારે અહીંયા S ની જગ્યાએ S વોટર કરશો. બધા સ્મોલ છે. આ છે પાણીની વિશિષ્ટ ઉષ્મા છે. બરાબર? પાણી માટે વિશિષ્ટ ઉષ્મા છે. પછી આપણે કહીએ LF, બરફ માટે, અથવા આ H2O માટે આપણે કહીએ તો અહીંયા લખી શકાય બરફની ગલન ગુપ્ત ઉષ્મા. કેટલા ડિગ્રી સેલ્સિયસે બરફનું પિઘલન થશે? બરાબર? ગલન ગુપ્ત ઉષ્મા. આ કિંમત છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી. બરાબર? LF લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, ગલન ગુપ્ત ઉષ્માની વાત છે. F ફ્યુઝન નો છે. બરાબર? અને પછીની કિંમત હું લખી નાખું છું LV. બરાબર? પાણી માટે બાષ્પાયન ઉષ્મા, પાણીમાંથી જ્યારે વરાળ બને ત્યારે, એટલે પાણીની બાષ્પાયન
ગુપ્ત ઉષ્મા, બરાબર. તો આ કિંમત જે છે LV ની કિંમત, LV ની કિંમત જે છે એ કેટલી થશે આપણે જોઈ લઈએ. LV ની કિંમત છે 22.6 into 10⁵ જૂલ પ્રતિ કેજી. તો આ કિંમતો જે છે એ આપણે યાદ રાખશું હર હંમેશ માટે. દરેક અમુક જે દાખલામાં આપી હોય એના માટે ઠીક છે, નો આપી હોય, બરાબર, તો આપણે આ યાદ રાખવી પડે. તો હવે આપણે વાત કરીએ દાખલા નંબર, બરાબર, ઉદાહરણનો દાખલા નંબર 11.3. કેલોરીમેટ્રી વિશે મેં તમને સમજાવ્યું હતું કે યાર કેલોરીમેટ્રી શું છે એ તમે સમજી લેજો. કેલોરીમેટ્રી જે છે ધ સાયન્સ વિચ ડીલ્સ વિથ કન્વર્ઝન ઓફ એનર્જી, જેની મદદથી તમે ઉર્જાનું જે છે એ આપલે કોઈ તંત્ર અને પરિસર વચ્ચે કેટલી થાય છે, એક તંત્રએ ગુમાવી, એક તંત્રએ મેળવી, તો પહેલા તંત્રએ ગુમાવેલી ઉષ્મા જ બીજા તંત્રએ મેળવેલી ઉષ્મા જેટલી હશે. તો આ જે છે આખું ઉર્જાની ગણતરી, ઉર્જાની આપલેની ગણતરી ઉષ્મા ઉર્જાના સ્વરૂપે, જેને આપણે કેલોરીમેટ્રી કહીએ છીએ. જનરલી કાંઈ હોતું નથી કેલોરીમેટ્રીમાં. એક તાંબાનું પાત્ર, તાંબા કે એલ્યુમિનિયમનું એટલે વાહક ધાતુનું પાત્ર જેવું હોય છે, જેની અંદર તમે કોઈ દ્રવ્ય રાખી શકો છો. એને પેક કરેલું હોય, આ જે છે એને કમ્પ્લીટલી પેક કરેલું હોય. કોનાથી? તો કે લાકડાથી, લાકડાનું કે એનું જે અથવા એવું અવાહક દ્રવ્યની મદદથી, જેના કારણે શું થાય કે ભાઈ ઉષ્માનો મિનિમમ વ્યય થાય, બરાબર. અને એની આ પાત્રની અંદર એક ઉપર નાનું એવું હોલ રાખેલું હોય, જેમાં થર્મોમીટર અંદર ડુબાડેલું હોય, જેની મદદથી અંદર તાપમાનનો શું ફેરફાર થાય છે આ પણ સમજી શકાય. અને Q બરાબર ms ડેલ્ટા T સૂત્ર અથવા Q બરાબર LM સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જે છે એ ઉર્જાની ગણતરીઓ કરી શકીએ. પણ કેલોરીમેટ્રી જે છે એ થિયરિટિકલી સમજવા કરતા દાખલાની મદદથી તમે જ્યારે સમજશો, કન્વર્ઝન નંબર્સ જે છે એ તમને એનું કહેવાય ને કે મિસ્ટ્રી આખી સમજાવશે કે આમાં તમે કઈ રીતે ઉપયોગ કરો. ખૂબ એક સરસ ઉદાહરણ છે 11.3. રકમ તમારી સામે છે, આપણે જોઈ લઈએ. ઉદાહરણ 11.3 ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે, ઓબ્વિયસ વાત છે, બરાબર. તો આની વાત કરી લઈએ આપણે. 0.047 kg દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને, બરાબર, એલ્યુમિનિયમના એક ગોળા માટેની આ વાત છે, પૂરતો સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ ધરાવતા 0.25 kg પાણી ભરેલા 0.14 kg દળ વાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ થાય છે, સ્થિર તાપમાન થાય છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાની ગણતરી કરો, બરાબર. પ્રશ્ન આપણે સમજીએ. અહીંયા ધ્યાનથી જુઓ. આપણી પાસે આ પ્રશ્ન જે છે એ ઉદાહરણ 11.3. પ્રશ્ન કંઈક આવો છે. અહીંયા હું જે છે એ પ્રશ્નનું વર્ણન કરું છું, બરાબર. શું છે પ્રશ્ન? તો કે એક આપણી પાસે એલ્યુમિનિયમનો ગોળો છે. ધારો કે આ એલ્યુમિનિયમનો ગોળો છે, જેનું દળ આપણે M1 કહી દઈએ, બરાબર. એલ્યુમિનિયમનો ગોળો, એને સૌથી પહેલા ઉકળતા પાણીમાં થોડી વાર ડુબાડી રાખો. ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય. ક્યાં સુધી આ ગોળો ગરમ થશે? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી, રાઈટ. એટલે આ ગોળાને મેં તમને કીધું ઉકળતા પાણીમાં ડુબાડ્યો, પછી બહાર કાઢી લીધો અને એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. કોનું તાપમાન? એલ્યુમિનિયમના ગોળાનું તાપમાન. સિમ્પલ લોજિક છે. હવે આ ગોળાને ક્યાં આપણે તરત જ આ ઉકળતા પાણીમાંથી કાઢી અને બીજા પાત્રમાં નાખી દીધો. તો એ બીજું પાત્ર જે છે ને જેવું તેવું પાત્ર નથી, કેલોરીમીટર છે, જે બેઝિકલી કોપરનું બનેલું છે. આ જે પાત્ર છે, આ પાત્ર ઈ કોપર Cu, બરાબર. તો આ Cu નું પાત્ર છે, જેનું દળ ધારો કે આપણે M2 કહી દઈએ, જે 0.14 kg છે. આ M1 એલ્યુમિનિયમના ગોળાનું દળ જે છે એ કેટલું હતું? 0.047 kg. આ પાત્ર ખાલી નથી, એમાંય પાણી ભરેલું છે, પણ એનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ પાત્રની અંદર જે પાણી ભરેલું છે
એ પાત્રનું અને પાણીનું. આ પાણીનું દળ ધારો કે આપણે m3 કહી દઈએ, પાણીનું દળ m3. બરાબર, m3 શું છે તો કે અહીંયા આપણે કહી દઈએ પાણી, અને m3 પાણીનું દળ જે છે એ 0.25 kg છે. પાણીનું દળ આપણે કહી દીધું છે 0.25 kg. ઓકે, જેવું તમે આમાં ઉમેરશો તો અહીંયા જો આનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, આ આખા તંત્રનું તાપમાન પાત્રનું અને પાણીનું કમ્બાઈન્ડ m2 અને m3, m2 કોપરનું પાત્ર, m3 એમાં ભરેલું પાણી, એનું કમ્બાઈન્ડ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ છે. હવે શું થાય છે, જેવું જે છે એ આ એલ્યુમિનિયમનો ગોળો આની અંદર ઉમેરાશે એટલે ઓબ્વિયસલી ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો એલ્યુમિનિયમનો ગોળો ઉષ્મા ગુમાવશે અને કોપરનું પાત્ર અને પાણી ઉષ્મા મેળવશે. તો પ્રશ્નમાં લખ્યા પ્રમાણે જો આપણે આ સમજી લઈએ કે હવેની પરિસ્થિતિ કંઈક આવી થવાની છે. ધ્યાનથી જોજો, થોડો ડાયાગ્રામ સેજ નાનો ડ્રો કરું છું. આ કોપરનું પાત્ર છે, હવે તમને ખબર જ છે શું છે. અહીંયા આ એલ્યુમિનિયમનો ગોળો, બરાબર, એલ્યુમિનિયમનો ગોળો તળિયે પહોંચી જતો હશે. બરાબર, આ એલ્યુમિનિયમનો જે ગોળો છે અહીંયા આપણે ડ્રો કરી દઈએ. આ એલ્યુમિનિયમનો ગોળો, અને ક્યાં તો કે જો પાણીમાં રાખેલો છે ને યાર, આ એલ્યુમિનિયમનો ગોળો જે છે ક્યાં રાખેલો છે, પાણીમાં રાખેલો છે. હું આને આમ કંઈક કલર કરી દઉં, એલ્યુમિનિયમનો ગોળો. બરાબર, હવે તો કે હવે આ તંત્ર આખાનું તાપમાન થોડાક સમય પછી તમે અવલોકન કરો તો આ m1, m2 અને m3, m1 એલ્યુમિનિયમનું દળ, m2 કોપરના પાત્રનું દળ, m3 પાણી, બધાનું તાપમાન, આખા તંત્રનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ થાય છે. સોરી, 23 ડિગ્રી સેલ્સિયસ થાય છે. કેટલું થાય છે? 23 ડિગ્રી સેલ્સિયસ. આખા તંત્રનું તાપમાન કેટલું થઈ ગયું છે મિત્રો? 23 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આખા તંત્રનું તાપમાન. હવે એમાં કોનું તાપમાન વધ્યું, કોનું તાપમાન ઘટ્યું? જેનું તાપમાન ઘટ્યું એને ઉષ્મા ગુમાવી, જેનું તાપમાન વધ્યું એને ઉષ્મા મેળવી. તો બહુ સિમ્પલ વસ્તુ અહીંયા હું તમને સમજાવી દઉં છું. એના માટે આ જે પાર્ટ છે હું રફ કરી દઉં છું. જ્યારે તાપમાન બદલાશે ત્યારે હું Q બરાબર ms ડેલ્ટા T નો જ ઉપયોગ કરીશ. આ સૂત્ર જે છે Q બરાબર ms ડેલ્ટા T નો જ આપણે ઉપયોગ કરવાનો છે આખા કહેવાય ને કે દાખલામાં. ચાલો, તો અહીંયા આપણે પ્રશ્ન ઉપરથી એટલું લખી શકીએ કે ભાઈ કયો છે, m1 દળના એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરાબર કોણ કોણ ઉષ્મા મેળવે છે? કોપરનું પાત્ર અને પાણી. તો m2 દળના Cu ના પાત્રએ મેળવેલી ઉષ્મા વત્તા m3 દળના પાણીએ મેળવેલી ઉષ્મા. યાર હું આવું કઈ રીતે કહી શકું કે આજ ગુમાવે છે ને આજ મેળવે છે? તો સિમ્પલ લોજિક છે. એલ્યુમિનિયમનું તાપમાન 100 થી ઘટીને 23 થયું અને કોપર અને પાણીનું તાપમાન 20 થી વધીને 23 ડિગ્રી સેલ્સિયસ થયું. બરાબર, તો કોઈ પણ સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ આ વસ્તુ સ્પષ્ટ કહી શકે કે જેનું તાપમાન ઘટ્યું છે એને ઉષ્મા ગુમાવી, જેનું તાપમાન વધ્યું છે એને ઉષ્મા મેળવી. તાપમાનનો તફાવત એટલે એક જ સૂત્ર Q બરાબર ms ડેલ્ટા T. તો અહીંયા લખીએ m1 s એલ્યુમિનિયમ ડેલ્ટા T1 બરાબર m2 s Cu
ડેલ્ટા T2 વત્તા M3 SW ડેલ્ટા T3. તમને પ્રશ્નમાં પૂછ્યું છે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા જે છે ઉષ્મા ક્ષમતા જે છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એ તમારે શોધવાની છે. એટલે તમારે S એલ્યુમિનિયમ જે ગોતવાનું છે એના ઉપર હું કુંડાળો કરી દઉં. S એલ્યુમિનિયમ શોધવાનું છે, બરાબર. એને સૂત્રનો કરતા બને તો બાકી બધી કિંમતો છે. ઓકે, SW તમને આવડવી જોઈએ. કેટલી છે SW? 4200, બરાબર. 4200 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. પણ S કોપર અહીંયા નથી આપ્યું. જ્યારે તમને આ પ્રશ્ન બોર્ડમાં કે MCQ માં પૂછાશે ત્યારે S કોપર જે છે એ આપી દેશે. હું S કોપરની કિંમત તમને કહી દઉં છું કે ભાઈ તાંબા માટે જો આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરતા હોઈએ તો આ કિંમત જે છે ઈ છે 0.386 ગુણ્યા 10�3, બરાબર. 0.386 ગુણ્યા 10�3 કેજી પ્રતિ કેલ્વિન પ્રતિ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. કિંમત મૂકશું હમણાં આપણે. M1 કેટલું છે? 0.047. S એલ્યુમિનિયમ એમનેમ રાખીશ. હવે હું આ નામ લખી દઉં, S એલ્યુમિનિયમ. ડેલ્ટા T1 તો યાર એના તાપમાનમાં 100 થી 23 એટલે આપણે કહી શકીએ કે 77 નો ફેરફાર છે. ઇઝ ઇક્વલ્સ ટુ M2 દળ કેટલું છે? 0.14 kg. અને આનું મેં તમને કીધું SCU ની કિંમત છે 0.386 ગુણ્યા 10�3 અથવા 386 પણ લખી શકો, સમજ્યા ને? આની કિંમત હું ડિરેક્ટલી 386 પણ લખી શકું, બરાબર. અને SW ની કિંમત હું 4200 લખીશ. આ 386. ડેલ્ટા T2 તો યાર 20 થી 23 તો 3 નો ફેરફાર થયો ને. અહીંયા તફાવત હંમેશા તમારે ધન જ લખો, 3. ઓકે, બીજી એક વસ્તુ સમજી લેજો. આ તફાવત તમે ડિગ્રી સેલ્સિયસમાં કન્સિડર કરો કે કેલ્વિનમાં, બંને સેમ જ થાય. ધારો કે હું એમ કહું કે 0 થી, ગયા લેક્ચરમાં સમજાયું, 0 થી 100 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો તો અહીંયા કહી શકાય 273 કેલ્વિન થી 373 કેલ્વિનનો ફેરફાર થયો. તો તફાવત તો બંનેમાં 100 જ થયો ને. તફાવત બંનેમાં કેટલો થયો યાર? 100. એટલે તફાવત તમે ડિગ્રી સેલ્સિયસમાં મૂકો કે કેલ્વિનમાં મૂકો ફેર નથી પડતો. હા, એબ્સોલ્યુટ ટેમ્પરેચર, નિરપેક્ષ તાપમાનની કિંમત જ્યાં તમારે મૂકવી પડે ત્યાં કમ્પલસરી કેલ્વિનમાં ફેરવીને મૂકજો. ઓકે, ચાલો આ રબ કરું છું યાર. જો સોરી, ચાલો M3 આપણી પાસે છે. M3 કેટલું છે તો કે 0.25. M3 છે 0.25, બરાબર. SW ની કિંમત છે આપણી પાસે, SW ની કિંમત છે 4200 અને અહીંયા 3 જ છે. ડેલ્ટા T3 એનું પણ એક તાપમાન વધે છે 20 થી 23, બરાબર. તો હવે S એલ્યુમિનિયમને સૂત્રનો કરતા બનાવવાનો છે. ઓકે, તો એ કઈ રીતે બનાવશું? આ સાદુરૂપ આપણે આપી દઈએ. કેલ્સી અત્યારે એક જ મિનિટ આપણે જોઈ લઈએ. તમે સાદુરૂપ આપી દેજો, હું જવાબ લખી દઉં છું. પોઈન્ટ આ જો તમે છે ને અહીંયા 4200 ઉપયોગ કર્યો ને તો તમારો જવાબ આવશે 0.915 into 10⁻³ પણ જો તમે અહીંયા 4186 એક્ઝેક્ટ વેલ્યુ જે ટેક્સ્ટબુકમાં આપી છે 4186 ઉપયોગ કરશો ને તો તમારો જવાબ આવશે 0.911 પણ મારો જવાબ આવશે 0.915 into 10⁻³ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. આઈ હોપ કે તમે લોકો જે છે એ આ તારવણી આ કઈ રીતે કરવાની સમજાવી દો. આટલાનો ગુણાકાર કરો આ કૌંસનો, એમાં આનો ગુણાકાર ઉમેરો, આનો અલગથી ગુણાકાર કરો, આનો અલગથી ગુણાકાર કરો, પછી બંને વચ્ચે સરવાળો છે અને એના છેદમાં 0.047 અને 77 લઈ જશો એટલે આ જવાબ આવી જશે. મેં તમને કીધું એમ અહીંયા જો તમે 4186 4200 ની જગ્યાએ 4186 નો ઉપયોગ કરો તો આ જવાબ આવશે 0.911. તો આ કરી લેજો યાર તમે, બહુ ઈઝી ક્વેશ્ચન છે પણ મેં કીધું ને બુદ્ધિ વાપરવાની છે. ચલો યાર જોઈએ ઉદાહરણ નંબર 11.4. પ્રશ્ન વાંચું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 kg બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા
0.30 kg પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. ધ્યાનથી સાંભળજો યાર, શું કીધું છે? 0 ડિગ્રી સેલ્સિયસ ધરાવતા 0.15 kg બરફને શેમાં ઉમેરીએ છીએ? 50 ડિગ્રી સેલ્સિયસ ધરાવતા 0.30 kg પાણીમાં. બરાબર, પાણીમાં ઉમેરીએ છીએ. હવે શું થશે? તમારે શું ગણવાનું છે? તો એકચ્યુઅલી પ્રશ્નમાં આવું જોઈએ, બરફની વિશિષ્ટ, જે રીતે આન્સર આપ્યો છે પ્રશ્નમાં એક સુધારો કરી લેજો. બરફની વિશિષ્ટ ઉષ્મા, સોરી, બરફની ગલનગુપ્ત ઉષ્મા, બરફની ગલનગુપ્ત ઉષ્મા શોધો. બરાબર, આ પ્રશ્ન થઈ જાય છે. હવે ક્વેશ્ચનમાં તમને જે છે ESW 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન લ્યો એવું કહી દીધું છે. અધરવાઇઝ મેં તમને કીધું એમ 4200 લેશો તો આન્સરમાં માઇનોર એવો ચેન્જ આવશે, બાકી મેજર નહીં. ચલો, તો હવે વાત કરીએ યાર પ્રોસેસ શું છે. તો કે અહીંયા પાણી છે આ પાત્રમાં, અહીંયા પાત્રનું કોઈ ઉષ્મા મેળવતું કે ગુમાવતું નથી. તો કે પાત્રમાં પાણી કેટલું છે? પાત્રમાં પાણી છે બરાબર 0.30 kg, જેને M2 કહી દઈએ. બરાબર, અને એનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. હવે તો કે હવે એમાં આપણે બરફ ઉમેરી દઈએ. આ જે છે એ બરફના ટુકડા ધારો કે છે એ આમાં ઉમેરી દીધા. કેટલા કેજી નો બરફ છે? હું લખી દઉં બરફ, બસ આ બરફ કેટલા કેજી છે? તો કે M1 0.15 kg. હવે પ્રોસેસ શું થશે ઇન બિટવીન? ફાઇનલી તમે જોશો ને, ફાઇનલી તો આપણને પાત્રની અંદર આ 0.30 kg, બરાબર, 0.30 kg વાળું, અને એમાં મિશ્રણ થયેલું આ બરફ ઓગળીને બનેલું પાણી, બરાબર, આ જ મળવાનું છે. સમજો બેનું ભેગું મૂળ પાણી M1 + M2 પાણી, M1 + M2 પાણી, અને જેનું અંતિમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ છે. જેનું અંતિમ તાપમાન કેટલું કીધું? 6.7 ડિગ્રી સેલ્સિયસ. પણ ઇન બિટવીન પ્રોસેસ શું થશે? તો કે ઇન બિટવીન પ્રોસેસ સૌથી પહેલા આ બરફનું પાણી બનશે. બરફનું પાણી, એક પ્રોસેસ થશે બરફનું પાણીમાં રૂપાંતરણ. કયા તાપમાને? 0 ડિગ્રી સેલ્સિયસ. અને પછી ઈ પાણી જે બન્યું એનું તાપમાન 0 થી વધીને, આ જે બરફનું પાણી બન્યું પાણીનું તાપમાન 0 થી વધીને 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય. પાણીનું તાપમાન જે બરફમાંથી પાણી બન્યું છે એ 0 થી વધીને 6.7 ડિગ્રી થશે. અને આ 50 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીનું શું થશે? બરાબર, આ પાણી એટલે M2 વાળું પાણી જે છે, M2 પાણીનું તાપમાન 50 થી ઘટીને 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય. બરાબર, તો આખી પ્રોસેસ તમને સમજાઈ ગઈ હશે કે અહીંયા જે 50 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી છે એ ઉષ્મા ગુમાવે છે, બરફ ઉષ્મા મેળવે છે. તો બરફને એટલે કે એ જે M1 દળ છે એને બે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પહેલા રૂપાંતરણ અને પછી તાપમાનનો તફાવત. ધ્યાનથી સમજજો, અહીંયા લખીએ M2 દળના પાણીએ ગુમાવેલી ઉષ્મા, M2 દળના પાણીએ ગુમાવેલી ઉષ્મા આને 50 ડિગ્રી સેલ્સિયસ વડે ઓબ્વિયસ વાત છે ને યાર, 50 થી 6.7 થાય, તાપમાન ઘટે, બરાબર, તો ઉષ્મા ગુમાવે. સામે આ બે સ્ટેજમાં પ્રોસેસ થાય છે. આ પ્રોસેસ આખી બે સ્ટેજમાં થાય છે. કઈ? તો કે બરફનું પહેલા પાણીમાં રૂપાંતરણની ઉષ્મા, અને ઈ જે બરફથી પાણી બન્યું છે, M1 દળનું જે પાણી બન્યું છે એનું તાપમાન 0 થી વધીને 6.7 ડિગ્રી સેલ્સિયસ થવા માટેની ઉષ્મા. તો અહીંયા લખીએ M1 દળના બરફને 0 ડિગ્રી સેલ્સિયસ એ જ પાણીમાં રૂપાંતરણ માટેની ઉષ્મા,
વત્તા હવે M1 દળનું બરફમાંથી તો પાણી બની ગયું, તો ઈ જે પાણી બન્યું M1 દળના પાણીનું તાપમાન રાઈટ ક્યાંથી ક્યાં 0 થી 6.7 ડિગ્રી સેલ્સિયસ જવા માટેની 7 ડિગ્રી સેલ્સિયસ થવા જરૂરી ઉષ્મા. આ પાર્ટ મેળવે છે, આ પાર્ટ ગુમાવે છે. તો સૂત્ર જ છે હવે તો યાર, પાણી માટે લખી દઉં M2 SW ડેલ્ટા T, બરાબર, એને ડેલ્ટા T2 કહો આ પાર્ટ. પછી આ બરફ રૂપાંતરણની ઉષ્મામાં LM આવે, રૂપાંતરણની ઉષ્મામાં શું આવે? LM. તો અહીંયા LM કે LFM, LF into M1 લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. યાર બરફમાંથી પાણી બને છે, ગલન થાય છે, ફ્યુઝન થાય છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી વત્તા હવે તો પાણી બની ગયું M1 SW ડેલ્ટા T1. ઓકે, ચાલો બસ કિંમત જ લખવાની છે. આ 50 થી 6.7, 50 થી 6.7 એટલે 43.3, બરાબર, અને આ 0 થી 6.7 એટલે 6.7. કિંમતો હું મૂકી દઉં. મારે આ LF ગોતવાનું છે, રકમમાં બરફની વિશિષ્ટ ઉષ્મા જે છે એ ગોતવાની થશે. તો અહીંયા M2 0.30, બરાબર, SW હમણાં SW જ રાખું, કાંઈ વાંધો નહીં, SW જ રાખીએ. ડેલ્ટા T2 50 - 6.7 43.3. LF ગોતવું છે, જવાબ આ જ આવવાનો છે, બરાબર, એ તો કઈ થોડી બદલાવાનું અચળ છે. પણ પ્રશ્નમાં કીધું શોધો, તો શોધીએ, જે શોધવાનું તેને સૂત્ર કરતા બનાવીએ. આ 0.15, અહીંયા 0.15, SW ઘડીક એમને એમ રાખું છું, અને અહીંયા 6.7. હવે યાર આ બંનેમાંથી ધ્યાનથી સમજજો, આ બંનેમાંથી 0.15 કોમન આવી જાય. અહીંયા 0.15 છે, અહીંયા 0.15 છે, કોમન આવી જાય એના બધું છેદમાં, એટલે 0.30 ભાગ્યા 0.15 2 થઈ જશે. 2SW 43.3, સમજ્યા ને? 0.15 કોમન છેદમાં 0.30 ના એટલે 2. 2SW into 43.3 is equals to LF વત્તા 6.7 SW. SW 4186 છે. તો હવે બહુ ઈઝી થઈ ગયું. 43.3 નું ડબલ, 43.3 નું ડબલ થઈ જશે 86.6. તો આ થઈ ગયું 86.6 SW minus 6.7 SW બરાબર LF. ઓકે, હવે તો યાર કિંમત જ મૂકવાની છે, કાંઈ જ નવું નથી, બરાબર. અહીંયા માત્ર અને માત્ર કિંમત મૂકવાની છે આપણે કોની? SW ની. તો 86.6 minus 6.7 છે, જેનો 6.6 લઈ લઉં, બરાબર. તો અહીંયા 80 સમથિંગ આન્સર આવશે. 80 એકચ્યુઅલી 79.9 આવે, હું 80 કરી દઉં છું. SW ની કિંમત મૂકી દઉં. SW છે 4186 is equals to LF, જેને કહી શકાય, જેનો જવાબ આવશે તમે કરશો એટલે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી. તો આ તમારો જે છે યાર ફાઇનલ આન્સર બની જશે. પણ મેં તમને કીધું એમ દરેક દાખલામાં પ્રોસેસ સમજવી અગત્યની છે. કોણ ઉષ્મા ગુમાવે છે, કોણ ઉષ્મા મેળવે છે. બે જ વસ્તુ ઉષ્મા મેળવી શકે જેનું રૂપાંતરણ થતું હોય અથવા તાપમાન વધતું હોય. અહીંયા બરફનું રૂપાંતરણ, પ્રથમ રૂપાંતરણ થયું અને પછી તાપમાન વધ્યું. 0 થી 0 બરફ અને 0 થી 6.7 પાણી. અને આ પાણી જે છે 50 ડિગ્રી સેલ્સિયસ વાળું, એનું તાપમાન ઘટીને 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો ક્વેશ્ચન તમારી સામે છે, આન્સર તમારી સામે છે, લખી નાખો યાર.